દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ચોમાસામાં વરસાદની આટલી મોટી ઘટ કેમ જોવા મળી? પાછલા વર્ષોમાં 200% સુધી વરસાદ ઝીલનારા આ 3 જિલ્લાઓમાં આ વર્ષે રાજ્યનો સૌથી ઓછો વરસાદ નોંધાવા પાછળનું કારણ શું? શું અરબી સમુદ્રની નિષ્ક્રિયતા અને અલ નીનોની અસરના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની જૂની પેટર્ન પાછી આવી ગઈ છે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક તરફ જ્યાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂર જેવા હાલાત સર્જાયા છે અને અમદાવાદ તેમજ સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતમાં એક તરફ જ્યાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂર જેવા હાલાત સર્જાયા છે અને અમદાવાદ તેમજ સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતમાં એક એવો પણ વિસ્તાર છે જ્યાં ચોમાસું અડધું વીતી ગયું હોવા છતાં પૂરતો વરસાદ નથી વરસ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાની. અહેવાલો મુજબ જે જિલ્લાઓમાં પાછલા વર્ષોમાં 200% સુધી અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ જોવા મળી હતી, ત્યાં આ વર્ષે સ્થિતિ એકદમ ઉલટી છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ અહીં નોંધાયો છે. આખરે આ અસમાન વરસાદ પાછળ કયા ભૌગોલિક અને વાતાવરણીય પરિબળો જવાબદાર છે? હવામાન નિષ્ણાંતોનું શું કહેવું છે અને ખેતી પર આની કેવી ગંભીર અસર પડી છે? આ તમામ બાબતોનું સંપૂર્ણ વિશ્લેષણ આજે આપણે આ ખાસ રિપોર્ટમાં વિગતે જાણીશું. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાતા સરેરાશ વરસાદમાં જે ઘટ હતી તે ઓછી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિના દરમિયાન અતિભારે વરસાદના 3 રાઉન્ડ આવી જતા ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે GSDMA ના સત્તાવાર આંકડા દર્શાવે છે કે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં વાર્ષિક સરેરાશ વરસાદના 95% જેટલો જંગી વરસાદ વરસી ગયો છે. પરંતુ ગુજરાતના ભૌગોલિક નકશા પર નજર કરીએ તો વરસાદનું આ વિતરણ અત્યંત અસમાન જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે એક કરતાં વધારે વાર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો ભૂતકાળના આંકડાઓ તપાસીએ તો મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે 2024માં આ ત્રણેય જિલ્લાઓમાં સરેરાશ 200% વરસાદ થયો હતો, જ્યારે 2025માં પણ જામનગરમાં 30 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 38 ઇંચ અને પોરબંદરમાં 36 ઇંચ વરસાદ સાથે અનુક્રમે 104%, 116% અને 117% વરસાદ નોંધાયો હતો. પરંતુ 2026ના ચાલુ વર્ષે ચોમાસું અડધું વીતી ગયું છે, ત્યારે આ ત્રણેય જિલ્લાઓમાં ચિત્ર સાવ ઉલટું જોવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ત્રણેય જિલ્લાઓમાં અત્યાર સુધી રાજ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે અમુક વિસ્તારોમાં તો ખેડૂતો વાવેતર પણ નથી કરી શક્યા તેમ અધિકારીઓ જણાવે છે. જો કે જુલાઈ બાદ વરસાદનો મુખ્ય મહિનો ગણાતો તેવો ઓગસ્ટ હજુ બાકી છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાના અંત ભાગ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નોંધાયો હોવાથી આ સ્થિતિ સુધરી શકે છે તેવી આશા સેવાઈ રહી છે. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે GSDMAની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર 2 ઓગસ્ટ 2026 સુધીમાં આખા ગુજરાતમાં સરેરાશ 25 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. ગુજરાતમાં સામાન્ય રીતે દર વર્ષે સરેરાશ 36 ઇંચ વરસાદ પડે છે. છેલ્લા 30 વર્ષના આંકડા મુજબ તે હિસાબે અત્યાર સુધીમાં મોસમનો લગભગ 69% વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં દર વર્ષે સરેરાશ 30.5 ઇંચ વરસાદ પડતો હોય છે, પણ આ વર્ષે 2 ઓગસ્ટ સુધીમાં માત્ર 16 ઇંચ જ વરસાદ થયો છે, જે તેની સરેરાશના 54% જેટલો થાય છે. પરંતુ જો ત્રણેય અસરગ્રસ્ત જિલ્લાઓના આંકડા અલગથી જોઈએ તો સ્થિતિ ચિંતાજનક છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં આ વર્ષે વાર્ષિક સરેરાશની સરખામણીએ અત્યંત ઓછો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં વાર્ષિક સરેરાશ 34 ઇંચ સામે 2 ઓગસ્ટ સુધીમાં માત્ર 2 ઇંચ એટલે કે 6.24% જ વરસાદ પડ્યો છે, જેમાં દ્વારકા તાલુકામાં અડધો ઇંચ એટલે કે 15 મીમી, કલ્યાણપુરમાં 1.25 ઇંચ એટલે કે 31 મીમી, ભાણવડમાં 3 ઇંચ એટલે કે 74 મીમી અને ખંભાળિયામાં 0.25 ઇંચ એટલે કે 90 મીમી વરસાદ નોંધાયો છે.
તેવી જ રીતે પોરબંદરમાં 34 ઇંચની સરેરાશ સામે માત્ર 6 ઇંચ એટલે કે 17% વરસાદ થયો છે, જેમાં પોરબંદર તાલુકામાં 2.5 ઇંચ એટલે કે 64 મીમી અને રાણા વાવમાં 4 ઇંચ એટલે કે 107 મીમી વરસાદ થયો છે, જ્યારે કુતિયાણા તાલુકામાં 10 ઇંચ એટલે કે 258 મીમી વરસાદ પડવાના કારણે જિલ્લાની સરેરાશ થોડી ઊંચી દેખાય છે. ઉપરાંત 32 ઇંચની વાર્ષિક સરેરાશ ધરાવતા જામનગરમાં પણ અત્યાર સુધી માત્ર 8 ઇંચ એટલે કે 28% વરસાદ જ પડ્યો છે, જેમાં દ્વારકાની સરહદે આવેલા લાલપુર અને જામનગર તાલુકામાં અનુક્રમે માત્ર 5 અને 6 ઇંચ જ વરસાદ નોંધાયો છે. આશ્ચર્યની વાત એ છે કે જામનગરને અડીને આવેલા મોરબી અને રાજકોટ જિલ્લામાં અનુક્રમે 18 અને 13 ઇંચ વરસાદ વરસી ગયો છે, જે તેમની સરેરાશના 77% અને 44% થાય છે. તે જ રીતે પોરબંદરને અડીને આવેલા જૂનાગઢ જિલ્લામાં 22.5 ઇંચ વરસાદ વરસી ગયો છે, જે તેની સરેરાશના 54% થાય છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ એક જ ભૌગોલિક વિસ્તારમાં વરસાદના આ અસમાન વિતરણ વિશે વાત કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન સેલના વડા પ્રોફેસર ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું. આમ તો આ જિલ્લાઓમાં વરસાદની જૂની પેટર્ન આ વર્ષે પાછી ફરી હોય તેમ કહી શકાય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાર્ષિક ધોરણે બહુ વરસાદ પડતો ન હતો, પરંતુ છેલ્લા 10 વર્ષમાં તે ટ્રેન્ડમાં મોટો ફેરફાર થયો અને દ્વારકા, પોરબંદર, જામનગરમાં સરેરાશ કરતા બહુ વધારે વરસાદ નોંધાયા હતા. આ વર્ષે વરસાદ અત્યાર સુધી ઓછો પડ્યો છે, તેથી એમ કહી શકાય કે જૂની પેટર્ન પાછી દેખાઈ રહી છે. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે પ્રોફેસર વઘાસિયાએ આ વર્ષે ઓછા વરસાદ પાછળના 2 મુખ્ય કારણો પણ દર્શાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે અલ નીનોના કારણે આ વર્ષે ભારતનું નૈઋત્યનું ચોમાસું નબળું રહે તેવી શક્યતા છે. અલ નીનોની અસર હેઠળ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના વધારે રહે છે. તેનો અર્થ એ થાય કે મોટા વિસ્તારોમાં એક સાથે વરસાદ થવાની સંભાવના ઘટે છે. વળી સીમિત ભૌગોલિક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેતી હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં આપણને આવી જ બાબતો નજરે ચડતી દેખાય છે. બીજું કારણ છે આ વર્ષે અરબી સમુદ્રની નિષ્ક્રિયતા. અરબી સમુદ્રમાં સર્જાતા હલકા દબાણ ગુજરાતના કાંઠે સારા વરસાદ લઈ આવે છે, પરંતુ આ વર્ષે અરબી સમુદ્રમાં નિષ્ક્રિયતા દેખાય છે. વરસાદની આ અસમાનતાની સીધી અને ગંભીર અસર રાજ્યના ખેતી ક્ષેત્ર પર પડી રહી છે. ગુજરાતમાં ખરીફ એટલે કે ચોમાસુ પાકોના વાવેતરની શરૂઆત મે મહિનાથી થાય છે અને આ સિઝનના મુખ્ય 2 પાકો કપાસ અને મગફળીની વાવણી જુલાઈના મધ્ય સુધીમાં પૂરી થઈ જતી હોય છે. ગુજરાતના ખેતી નિયામકની કચેરીની વેબસાઇટ પર ઉપલબ્ધ વાવેતરના અઠવાડિક આંકડા અનુસાર 27 જુલાઈ 2026 સુધી ગુજરાતમાં 59.26 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. તેમાં 1.95 લાખ હેક્ટર તુવેરના વિસ્તાર એટલે કે સરેરાશના 76% અને 52,655 હેક્ટર એરંડાના વિસ્તાર એટલે કે સરેરાશના 8%નો સમાવેશ થતો હતો. જુલાઈના અંતે નોંધાયેલા 59.26 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પાછલા 3 વર્ષ દરમિયાન નોંધાયેલ સરેરાશ 85.30 લાખ હેક્ટર વાવેતર વિસ્તારના 69% થાય છે. ગયા વર્ષે આ તારીખે 65.56 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. આમ ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં અત્યારની સ્થિતિએ લગભગ 6 લાખ હેક્ટરની ઘટ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ સૌથી ખરાબ છે. મીડિયા અહેવાલો અનુસાર આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરતા દેવભૂમિ દ્વારકાના જિલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાણિયાએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતી મોટાભાગે વરસાદ આધારિત છે. આ વર્ષે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં જુલાઈના અંત ભાગ સુધી વાવણી લાયક વરસાદ થયો ન હોવાથી વાવેતર થઈ શક્યું ન હતું. દ્વારકા તાલુકામાં વરસાદ ન નોંધાયો હોવાથી તેમજ ખેતી વરસાદ આધારિત હોવાથી ત્યાં વાવેતર થઈ શક્યું નથી. પરંતુ જુલાઈના અંત ભાગ તરફ વરસાદ આવતા ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે અને તેથી આવતા અઠવાડિયે વાવેતર વિસ્તારના આંકડામાં વધારો દેખાશે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અહેવાલો મુજબ પોરબંદર અને જામનગર જિલ્લામાં ગત વર્ષે અનુક્રમે 1.16 લાખ હેક્ટર અને 3.45 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. તેની સામે આ વર્ષે 27 જુલાઈ સુધીમાં અનુક્રમે 85,100 હેક્ટર અને 2.5 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયા છે, જે ગત વર્ષની તુલનાએ અનુક્રમે 73% અને 62% જેટલું જ છે. એક જ રાજ્યમાં વરસાદની આવી વિપરીત સ્થિતિ ચોક્કસપણે ચિંતાનો વિષય છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે તો બીજી તરફ દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા જિલ્લાઓમાં કોરી ધાકોર ધરતી વરસાદની રાહ જોઈ રહી છે. જો કે હવામાન નિષ્ણાંતો અને ખેડૂતોને આશા છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે અને ચોમાસાના પાછલા તબક્કામાં સારો વરસાદ વરસશે, જેથી ખેતી અને પાણીની પરિસ્થિતિમાં સુધાર આવી શકશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.